आज हर के उमंगे गोटे डालिया रे चले देश रवि दे आज हर के उमंगे गोटे डालिया Yo, yo. हेलो हेलो ना की सड़ी रूपा का जमा सिंगल बजा उठा राजा में घड़ी जमा मेहरबान આપણું રાજ અત્યારે કેવી રીતે ચાલી રહ્યું છે? આપણું રાજ અત્યારે બહુ સારી રીતે ચાલી રહ્યું છે. જો સારી રીતે ચાલી રહ્યું હોય તો મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ. ના આવવા દો. લાવ લાવ ચાલી ચાલીને થાકી રહ્યો છું. દેશ ફર્યો વિદેશ ફર્યો પણ ક્યાંય જ્યાં નગરી શોભે ત્યાં કુંવર નથી શોભતો ને કુંવર શોભે ત્યાં નગરી નહીં શોભતી. સામે એક નગરી દેખાય છે ત્યાં જઈને પૂછી જોયું કોણ રાજા રાજ કરે છે. એ ભાઈ બોલો. કોણ છો ભાઈ? જય માતાજી. જય માતાજી. એટલે જય માતાની નહીં જય માતાજી. જય માતાજી. કોણ છો ભાઈ તું? અને આ કઈ નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હું આ કોણ છું? જનાવર. એટલે લાગો છો એવો જ તે જનાવર જેવો જ તે. આ જનાવર જેવો લાગુ આમ જો. હા
તો જનાવર જેવો પણ ક્યુ જનાવર ઈ નથી ખબર હો. એવું આ કઈ નગરી છે ને કોણ રાજા રાજ કરે છે? કઈ નગરી છે ને કોણ રાજા રાજ કરે હે? હા તમે આટલું બધું પૂછો તો તમે કોણ? હું દાદા. દાદા એમ? હા કોના? તારા દાદા, તારી પેઢીના દાદા, ઈની પેઢીના દાદા ને ઈની પેઢીના દાદા. એટલા બધા દાદા એમ? હા. દાદા તમે આવડો મોટો લીટો જાણા કરી ગયા. એ તું જે સમજીએ ને તે હું તો ગોર દાદા છું ભાઈ. ઠીક, એમ કોણ ગોળ દાદા છે? હા બોલો ગોળ દાદા, આપણે શું સેવા કરું? આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે છે? કયું નગર છે ને કયા રાજા રાજ કરે હે? હા ઓ દાદા એ તો મને ખબર નથી, હજુ હું હમણાં જ નવો મૂકણો છું. કેટલા દાડે મેલાણો? આ બસ 2 દી પહેલા જ તે ના રખાય, કાઢી જ મેલા પૂછતા આવો જાઓ. પૂછતો આવું એમ. હા અરે ઘણે ખમ્મા બાપુ ને. અરે બોલો પ્રધાનજી. બાપુ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે પિંગળગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. પિંગળગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે. બરાબર. અરે ગોરદેવ, બોલો. આ પિંગળગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. બોલો તો તું રાજાથી નામ છેટો છેટો કેમ પાવ? બાપુ કહેવાય. એવું છે એમ? હા તો બાપુને કહો કે ગોરદેવ મળવા માંગે છે. મારવા માંગે હે? એટલે મળવા માંગે છે. મળવા માંગે છે. હા ઠીક, બાપુને કહું. અરે ઘણે ખમ્મા બાપુ ને. અરે બોલો પ્રધાનજી. બાપુ કોઈ ગોરદેવ આયા છે તમને મળવા માંગે છે. અરે જો રાજ ના હોય તો ઓછી ખુશી ક્યાં હોત, અને રખડતો બગડતો હોય તો શબ્દ શીખાવીને ક્યાંથી રવાના કરો. ભલા. અરે ગોર મહારાજ, બોલો. તમે કોઈ રાજના છો કે પછી ખવરિયા? તને અમે જેવા લાગવી છીએ? કઈ કહેવાય ને બસ સ્ટેન્ડ કપડા બદલાઈ નહીં આવતા. એટલે અમે આ બધી પબ્લિક બેઠીમાં તો હું પૂછી જો કે ખવરિયા કોણ લાગે છે? હું લાગુ છું કે તું લાગો? હું નથી લાગતો, તમે લાગતા લાગો. એટલે પણ તું પેલા પૂછી જો. એટલે અમે રાજગોર છીએ, કળગોર છીએ. નક્કી? હા સાચું બોલો હન. હા તો આવો. પૂછી જો. અરે ગોરદેવના રાજા ચરણોમાં વંદન છે ગોરદેવ. અરે પ્રણામ છે ભૂદેવ. અરે ભૂદેવ, ક્યાંથી આવી રહ્યા છો ને કઈ બાજુ જઈ રહ્યા છો ને અહીંયા આવવાના કઈ કારણ? અરે પોકરણગઢ થી આવું છું. અરે પોકરણગઢ નું નામ મારી આગળ નહીં લેવાનું. અરે મારા નેતમલની 20 વર્ષથી વ્યાર ચલાવશે ને 22 વર્ષની બોલશે. શા માટે તમે ભૂદેવ છો? ના તુમરા ખુલ્લું કોઈ પડાય હોત તો તેને ધરતી મસ્તક દુરા કરો. પ્રધાનજી, આ ભૂદેવને ધક્કા મારતા બહાર કાઢો. અરે મેં કહું બાપુ શાંત થઈ જાઓ. ભૂદેવ બોલો. હાલો હવે નીકળો. એટલે ઈ બાજુ નહીં, આ બાજુ, આ બાજુ. તમારા બાપુ આટલા બધા ગરમ કેમ છે? તમને ખબર નથી? ના. અમારા બાપુ રાતે આરામ કરે ને હા તાણા નીચે સગડે મૂકીને હોવો હ. એવું છે એમ? હા. એટલે બગાડ નાખી ને તે બાજી બધી મેં ચમ બગાડી? તે બગાડી. એવું? હા હું એક વાત કહું તને. હા બોલો. આપણે બેને દેશી મળે ને એટલે હું તને વાત કહું. હા બોલો. એક દાણ આપણે મળવાનું થાય છે બાપુ ને? હા. તો પછી મારે અહીંથી રજા લેવાની થાય? તો મારી હારે હાલ્યો આવજે. ક્યાં? લે હું જ્યાં જાઉં ત્યાં. લોટ માંગવા? એટલે તને હું લોટણીઓ દેખાવું? લાગતા તો નથી હો. હા હજુ એકદમ બાપુને મળવું હે? હા એક દાણ મળવાનું થાય. તો રો હું જાઉં. અરે ઘણે ખમ્મા બાપુ ને. પ્રધાનજી, બાપુ ગોરદેવ રહ્યા ને એ હવે એકદમ મળવાની રજા માંગે છે. મારે એમની કોઈ પણ વાત નથી સાંભળી, તેમને ધક્કા મારીને બહાર કાઢો. હજુ બહાર કાઢ દો. બાપુ શાંત થાવ. બાપુ બાપુ તમે શાંત થાવ. એકદમ ગોરદેવ ને મળે તો જો. તેમને ધક્કા મારીને બહાર કાઢો કીધું નહીં? તમે શાંત થઈ જાઓ બાપુ. આ બેસો. મહારાજ હું તમારા 20 વર્ષનો જાય છે એને વધારવા નથી આવ્યો મહારાજ. હું એક આવ્યો છું, એક દીકરીને લઈને માટે આવ્યો છું. મહારાજ હું પણ એક બ્રહ્મનું સંતાન છું મહારાજ.
જો તમે આ શ્રીફળનો ટકો નહીં સ્વીકારો તો હું બ્રહ્મ હત્યા કરીશ અને એનું પાપ તમારા નગરીના શિરે રહેશે. માટે મહારાજ માની જાઓ. અને દીકરી કાં તો દીકરી લો તો વેર જાય, કાં તો દીકરી દો તો વેર જાય. મહારાજ મહારાજ માટે માની જાઓ. એક આ ગરીબ બ્રાહ્મણનું માનો મહારાજ. પ્રધાનજી, બોલો મહારાજા. ભૂદેવની વાત પણ કેવી શક્ય છે? સત્ય છે. તો હાલ યાર સતીને બોલો. ભલે છે. હે આજે પરધાન બોલાવે માતાજી આવ્યો રે. હાલો હાલો. હે આવ્યો રાજને દરબાર પરધાન બોલાવે માતાજી આવ્યો રે. હાલ હાલ. આજી પરધાન બોલાવે માતાજી આવ્યા રે. આર્યા અમે રાજને દરબાર પરધાન બોલાવે માતાજી આવ્યા રે. અરે વીરા, બોલાવાનું કારણ? અરે અમારા બાપુ બોલાવે છે. અરે મહારાજ, બોલાવાનું કારણ? અરે સતી, પોકરણગઢથી આપણે કુંવર માટે માંગવા આવીશું, તેથી આપણે સ્વીકારવાનું છે. તો હાલ ને હાલ કુંવરને બોલાવો. આજી માતાના બોલાયા કુંવર આવજી રે. આવો બેટા રાજને દરબાર માતાના બોલાયા કુંવર આવજો રે. આજે કેળે રે કટારી અંગે ચમર પેરાય. હાથમાં હરી તલવાર, હાથમાં હરી તલવાર. કેળે રે કટારી અંગે ચમર પેરાય. આજે કોને કહું કયા લગનનો રાજ કુંવર. સૂર્ય હોય મારા નામ, સૂર્ય હોય મારા નામ. કોને કહું કયા લગનનો રાજ કુંવર. આજે ગઢર પિંગલ હું રાજ કુંવર. પ્રતાપ હોય મારા નામ, પ્રતાપ હોય મારા નામ. ગઢર પિંગલ હું રાજ કુંવર. આવ્યા આવ્યા પડિયારના કુંવર કે પિતાજીને ચરણે નમે. મારા હાથમાં સિહોરી તલવાર કે પિતાજીને ચરણે નમે. આવ્યા આવ્યા રૂપા દેના બાર કે માતાજીને ચરણે નમે. મારા હાથમાં સિહોરી તલવાર કે માતાજીને ચરણે નવે. ખરેખર માતાજી અમને બોલાવવાનું કારણ અત્યારે? તારા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રી અમને બોલાવવાનું કારણ? બેટા પ્રતાપ, હા પોકરણગઢથી તમારી માટે માંગવા આવ્યું છે, તેથી આપણે સ્વીકારવાનું છે.
અરે એ તો કદાપી ના બને પણ. કારણ કે આપણે અજમલા છે ને 20 વર્ષથી વ્યાજ ચલાવ્યો છે અને 22 વર્ષથી અબોલા ચલાવ્યો છે, તો આ શ્રીફળ કદાપી ના થીલાય. બેટા પ્રતાપ, મારી વાત તું માન્ય રાખ. ગોરદેવ, બોલો મહારાજા. નાલિયોર ઝીલાવી દો. પ્રધાન, બોલો. આ તમારા કુંવર એમ કે નાળિયો નથી સ્વીકારવું એમ. કેટલાય હજુ આટા મારે છે. સ્વીકારી લેવાય, જો મોકો મળે ને તો ઉઠાઈ લેવો જોઈએ. પાછો કે મારે નાળિયો નથી સ્વીકારવું. આવા જ છે બધા. અને પહેલી વાત ઈ કે તમે બધા તલવારી ઉઘાડી લઈને ચમ રખડો હો? હા, તરવારી ઉઘાડે જ હોય ભૂજ. રાજા એવા, પ્રધાન એવા, અને પાછા વાંહે છોકરી બેટા એવા. હા, જબર કહેવાય પણ હો. આખો ઘાણા દેવો છે એમ ને, કઈ વાંધો નહીં. સોનેરી નાળિયોર ઝીલો વીરા મારા, સોનેરી નાળિયોર ઝીલો રે. એ પરદાન ઝુલાવે ઝીલો વીરા મારા, પરદાન ઝીલાવે ઝીલો રે. એ પિતા ઝુલાવે ઝીલો વીરા મારા, પિતા ઝુલાવે ઝીલો રે. હે માતા ઝુલાવે ઝીલો વીરા મારા, માતા ઝુલાવે ઝીલો રે. પ્રધાનજી, બોલો. મેં નાળિયેર ઝીલાવી દીધું, હવે હું રજા લઉં. હાલો. રાજા દક્ષિણા લઈ દવા કે લેવાની હે? ભૂદેવ, બોલો મુહૂર્ત કાઢી દો. પ્રધાનજી, બોલો. તમારા રાજમાં બીજા કોઈ ગ્વાર જ નથી કે શું? ના, કેમ? નથી ગોળ. તો કઈ વાંધો નહીં, હું કરી દઈશ. મુહૂર્ત હું કાઢી દઉં, પણ એની દક્ષિણા મારા ખીચામાં આવી જોઈએ. હા, તો આ તો આપણે પછી સમજી લઈશું. ક્યારે? લગન પતા પછી. લગન પતા પછી એમ? હા, સારું. અહજે પેલું રે પનું રે પંડિત પહેરવે રે. એ પેલા પાને લગનિયા ના હોય, પેલા રે પને રે પંચક બેસીઓ રે.
મહારાજ સાતમ ને સોમવાર પૂનમ ને સોમવાર આયા તો ભૂદેવ બોલો કંગુત્રાસ આપી દો. કંકુ ચાટીને લખવી કંકોતરી. લખવી કઈ ધોળકરુણા ધામ ગણપતિ દાદાન નો તરવા. પઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગન પરધુમાં વેલા તમે આવજો. આવજો આવજો કઈ પૂનમ ને સોમવાર વરધુમાં વેલા તમે આવજો. આવજો આવજો કઈ પૂનમ ને સોમવાર ગણપતિ વેલા વેલા આવો ને. કંકુ ચાટીને લખવી કંકોતરી. પ્રથમ શ્રી ગણેશ બેસાણો રે મારા ગણેશ ગુડાળા. ગણેશ ગોંધાળા ને લાંબી સૂંઢવાળા. ગણપતિ વરદાન દેજો રે મારા ગણેશ ગુડાળા. ભૂદેવ બોલો તો માંડવા રોપી દો. મારો માંડવો રઢિયાળો લીલી પામરીએ સવરાવો માણારા. મારો માંડવડો રંડિયાળો રૂડી પામરિયું બેસાડો માણારા. લેલે બેલે માંડવાની સાય માળા એ મલા પેતા જોવી તો પઢિયાર રાયન કેળાવો માળા. એવો છે હરકે કુંવર લે પરણાવે માળા. માંડવો રોપી જો મહારાજ. બહુ સારું. અવરદાન
આણ ગોરાય દક્ષિણા એટલે દક્ષિણા એ બોલો દક્ષિણા દક્ષિણા એમ હા તો તમે જાનમાં ના આવો ને એટલે જાનમાં તો અમે અહીંયા જોવી ને બસ તો આપણે પછી જાન પાણા લેવી પછી જમી લેવી પછી આપણે બે હામ જુદી કરી લઈશું મારા બેટા બહુ પાકા હો આર્ય મફત જ કરાવું બધું હું ચા કહું છું મફત નું કરી દઉં કઈ વાંધો નહીં આવો અમે આગળ જ ઉભા છીએ હા વાંધો નહીં અરે પ્રધાનજી હલો બોલો મહારાજા હજુ સુધી કેમ ના આવ્યા આવતા જ જણાવીશું એ આજે હર કે ઉમંગ ગોરદેવ આવી અરે આયો પોકરણ ગણને દર આયો પોકરણ ગણને દર હર કે ઉમંગ ગોરદેવ આવી અરે હા બોલ્યો અરે ગળદેવ કયા રાજમાં તમે નાળિયેર ઝુલાવીને આવ્યા હું તો કઈ વાળા નાખીને આવ્યો બેન ને અરે ગળદેવ શું વાત કરો છો પિંગલગઢ ને અને સ્વીકારીને આવ્યો છું મહારાજ અરે ગળદેવ તમે ચાલ્યા ત્યારે મેં તમને કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ ન જાતા માટે શા માટે ગયા મહારાજ તમારી વાત કેવી સત્ય છે પણ જ્યાં હું ગયો મને રજવાડું સોંપ્યું ત્યાં કુંવર ના સોંપ્યું ને કુંવર સોંપ્યો ત્યાં રજવાડું ના સોંપ્યું મહારાજ માફી માંગુ છું પણ હું અહીંયા જ સ્વીકારીને આવ્યો છું અરે ભલે ગળદેવ જે કર્યું તે સારું કર્યું અરે ગોરદેવ હા તમે શ્રીફળ સ્વીકારીને આવ્યા હોય તો જાન કઈ તારીખ કયો વાર અને ગણેશ સ્થાપના કંકુતરા અને માડવડા આપણા રાજ્યમાં કરતા જાઓ પૂનમ ને સોમવારનું મુહૂર્ત આવ્યું છે હા તો ગણેશ સ્થાપના કરો પતમસી ગણેશ બેસાડો રે મારા ગણેશ ગુંદાળા પરતમ શ્રી ગણેશા બેસાડો રે મારા ગણેશ ગુંડાળા ગણેશ ગુંદાળા ને મોટી પાંદવાળા ગણેશ ગુંજાળા ને મોટે પાંજાળા પ્રથમથી ગણેશ બેસાડો રે મારા ગણેશ ગુંદાળા અરે ગોરદેવ કંકુતરા મોકલી દે કંકુ ચાટીને લખવી કંકોતરી કેસર છાટીને લખાવે કંકોતરી લખવી કાંઈ ધોળકરુડા ધામ ગણપતિ વેલા તમે આવજો લખાવે ધોળકારુડા ચાર ગણપતિ દાદા આવજો અમાર ઘેરે સગુણા બેન નો વિવાહ વરધુમાં વેલા તમે આવજો અમારા ઘરે સગુણા બેનના લગ્ન વરધુમાં વેલા આવજો આવજો કઈ પૂનમ ને શુક્રવાર વરધુમાં વેલા તમે આવજો
માંડવાડે સોના કેરા તંબરે રૂપા કેરી વળિયો યો માંડવાડે સોના કેરા તંબરે રૂપા કેરી વળિયો યો માંડવાડે કાંઈ પિતાય જમાલ હોયા રે દીકરીનો માંડવ રૂપિયો માંડવાડે સોના કેરા તંબરે રૂપા કેરી વળિયો માંડવાડે કાંઈ માતા બિનજે હોયા રે દીકરીનો માંડવ રૂપિયો અરે ગુરુદેવ, હા મહારાજા. હજુ સુધી જાન કેમ ના આવી? જાન આવતી જ જણાય બાપુ. ઈ તો એવા છે ને કે આવડક ધોયડા જ આવશે ખપ ખપ કરતા. એ મોર તારે ઓલી જા ઓરે તારી રો પાલ પા એવી સોના લે દાદર મોરલો મોતી દરવાજા આયા મારા બેટા આયા ખરા હો. આને ધ્યાન રાખજો. એ મોરે દાદ યો ગમણા માર મોરે દાજે આ સમણાવા એવા વળે તાજા જોરે વેવયો ના માંડવે ઓરા એ અજમલ રાજા સુતા હોય તો જાગે અજમલ રાજા સુતો હોય તો જાગ પ્રતાપ મહેવર રાજા સિમાડે રામાડા એ તારા સિમાડે ફૂલેડા પતરા તારા સિમાડે ફૂલેડા પતરા એવે ફૂલેડા ભરે વીરો મારો આવે માડારા તારા સીમાડે ફૂલડા પતરાય તારા સીમાડે ફૂલડા પતરાય ફૂલડાની પતરા આવે માણારાજ. આઈ જાઓ, સાવધાન રહેજો. આપણે બધા આમ જો મ્યાન બારી જ છે. અરે પ્રધાનજી, જી મહારાજા.
વેવાયોને ઉતારા આપી દો. બહુ સારું. એટલે બે જાઓ એ બાજુ. હા ના લગાઈ દો. એટલે એ પ્રધાન ઓલી બાકી એ ખબર હે ને સીટ અને આ તમે પરણાવા આવ્યા છો કે બાજવા આવ્યા છો એ કઈ ખબર પડતી નથી. બધા આમ જો મારે ના આવવું જ પડશે. કન્યાન માન કન્યાન બાબા કે કન્યા પધરાવો સાવધાન. એ શાંતિ રાખો માયરાની માય ઉતાવળ સિદ્ધને કરો છો. જોઈએ સાગુણ બેની શણગાર સાજે છે. શણગાર સજંતા લાગે વાર ઉતાવળ સીધને કરો છો. તંબી રહો માંડવાની માય ઉતાવળ સિદ્ધને કરો છો. ઉભા રહો માંડવાની બાર ઉતાવળ સીધને કરો છો. જોઈએ સગુણ બેની સાડી પહેરે છે. હજુ સગુણ બેની સાડી ઓઢે છે. એ સાડી રંતા લાગે વાર ઉતાવળ સિદ્ધને કરો છો. સેલા ઓઢંતા લાગે વાર ઉતાવળ સીધને કરો છો. હે તંબી રહો માંડવાની માય ઉતાવળ સિદ્ધને કરો છો. રેવાણ જય શ્રી કૃષ્ણ. એ વેવાણી જય શ્રી કૃષ્ણ. હા તમારા દીકરાના વરજુ આવી તો તમને ખબર ના પડી? શું ખબર ન લે કઈ આવો મારા રજવાડામાં આવો જમે એક નથી. મોટો સોટલા ગોથા એવા જટિયા લઈને આવ્યો. આ દેખાતું નથી? એ વેવાણ અત્યારની ફેશન છે. લે આવી ફેશન અત્યારની ફેશન તમારે જો એકલી ફેશન આવી વાટું વણી ગયા હોય માર તો વાટું ભલે વળી જાય. મારી દીકરી તું હમણાં જો. વેવાણ હું ગઈ તી હમણે સાબ આપવા. હા આ સુધીના શેડા હતા કોના? તમારી દીકરીના. લે હાલ. લુસીને આવી અત્યારે એવું? અને મારા દીકરાના તમે વખાણ કરો પણ વેવાણ. બહુ તો તારી થઈ ને હવે શું દીકરી એ તો મારી. આમ જો અમારા ઘરે આવે ને હા. રાજની રાણી થઈને રહેશે. હા 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 એ તો ખબર છે. હેઠી બેસા કડી. હવે લાઈ હલ ઓઢી નવરંગ ચુંદડી પગમાં પાયલ નો રણકા એ પગમાં ઝાંઝર નો જણકા એ માંડવામાં આવો મલકતા મલકતા. એ મારા બેનીએ સાડી ઓઢી છે 1.25 લાખને. એ તો એ બેનીને વરમાળે મન જાય. બેનીને વરમાળે મન જાય. માંડવામાં આવો મલકતા મલકતા. ઓઢી નવરંગ ચુંદડી પગમાં પાયલ નો રણકાર પગમાં ઝાંઝર નો જણકાર માંડવામાં આવો મલકતા મલકતા. એ હાર બેની હાર પહેરો છે મોંઘા મોલનો.
જે તોય બેનીને વરમાળે મન જાય, બેનીને વરમાળે મન જાય. માંડવા માયા ઓ મલકતા મલકતા. માયરિયા બનતા હા હા માયરિયા બનતા પિતર ધલડા ના દુબાઈ સગુણા વનડા ના દુબાઈ. સાસુની દેખીને પિતર ડરી ના જવાય. હાર લો જોઈ તો બેન તારે હાર લો જોઈ તો બેન તારી માતાને કહેવાય, બેની તાર પિતાને કહેવાય. સાસુજી આપે તો બેન તાર પહેરી ના લેવાય. માયરાના જોકીને તો નમણા દાણા નાખ્યા જો. આવી રે દાદાની દીકરી માયરે હા માયરે માયરે આવંતા બેન તાર ધલડા ના દુબાઈ સગુણા મંડળા ના દુબાઈ. સાસુને દેખીને તાર ડરી ના જવાય. ઊંચાયો જ બંગલામાં ગરમ પવન વાય. બારે આવો તો બેની ઠંડા પવન વાય. ઊંચા ઊંચા ડોંગરામાં ઠંડા પવન વાય. બારે આવો તો બેની ગરમ પવન વાય. સસરાને દેખીને બેની ડરી ના જવાય. સસરાને પિતા સમાન માની લેવાય. ઊંચાયો જ બંગલામાં ગરમ પવન વાય. બારે આવો તો બેની ઠંડા પવન વાય. જેવા બારે આવો તો બેની ઠંડા પવન વાય. જેવા બારે આવો તો બેની ઠંડા પવન વાય. હે વેવાણ, આ તમારા રાજમાં આવા તોખણા થાય છે કે શું? આ માર દીકરો ક્યારનો આવીને બેઠો વાઈટ જોયો, હમણે મારી હાઉ આવીને મને પોંખે અને હાઉ લીલા લેર કરીને બે જ બ્યુટી પાર્લર માં થાય. મેકઅપ ભીખાઈ ગયો હોય તો પણ તમે બે નરા ગાણા કાયમ મોસાઓ તણ હું પોંખવા છોકરો પણ તે તમે કોઈ ગાનડિયું રાખી નથી ગાવા હાટુ, તમારે તો ગાવા ને. લે હાલ તમે ગાવા હાટે તો તમને લાયસ તન તો હું ઊંચું લેવા ઓલું કરું. છોકરો પણ આયા છે, તમારે ગીત ગાવા નથી થાયા. એવું હો હારું લ્યો. લાવો થાળી હું ચાલુ, પેલા મારા પથ્થુને પોંખી લો. હા પોંખેલો વેવાય ને તારા પથુને હું પોંખું છું. ઉતાવળ ના કરીશ આટલી બધી. હે મારો તળ રે ભર્યો રે સજ મોતી નો રે. હે મારો તળ રે ભર્યો રે સજ મોતી નો રે. હું તો જમાઈ વધાવાને જઈશ મારો સોના સરી કો સૂરજ યુગી રે. હું તો જમાઈ વધાવાને જઈશ મારો સોના સરી કો સૂરજ યુગી રે.
હાલો હે પહેલું મંગળવાર થાય રે ઓ માણા રાજ હે પેલા મંગળ જનત દાન દેવાય રે ઓ માણા રાજ હે પેલા મંગળ સોનાના દાન દેવાય રે ઓ માણા રાજ હે દાન દેશે ધરતી જેવા રૂડા કામ રે ઓ માણા રાજ હે દાન લેજે રામા મંડળ ના પાય રે ઓ માણા રાજ હે આમ કરી પેલા મંગળ પૂરા થાય રે ઓ માણા રાજ હા દરજીની મોજ હા હે મારા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા મારા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા એ તારા દ્વારે દોડી આવો ઓ આવો મારા રણ છોડ રાય તારી ધોળે ધજા લહેરાવો તારા મંદિરે હું આવું ઓ શામળિયા ધોળી ધજા લહેરાવો જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ ચોર રણ છોડ તાર બની હલો કેમ બનો હલો. રે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના હલો બોલો રામા પીર પીરની જય હિંદવા પીર પીરની જય એક ભાઈ વિનાની બેન સાસરે જઈ રહી છે તો પેલું મંગળ ખાલી ના જવું જોઈએ એકય મંગળ ચાર માંથી એકય મંગળ ખાલી ના જવું જોઈએ જે ઈચ્છા હોય તે આપો મિત્રો આજ હાલો રામદેવ પીર મહારાજની બેની સગુણા એવા બેની સગુણાના વિવાહ થઈ રહ્યા છે આજ દરજી ગામનું રામા મંડળ આ રમતા રમતા એક દીકરીના વિદાય પ્રસંગે આવીને ઊભું છે જેમ આપણા ઘરે જ્યારે લગ્ન પ્રસંગ હોય બધા મહેમાનો આવે સગા સંબંધી આવે સૌ દીકરીને કાંઈક ને કાંઈક આણામાં ભેટ રૂપી આપે કોઈ ચાંદલો લખાવે તો કોઈ આણામાં કાંઈક આપે તો મિત્રો તમને તમારી કુળદેવીએ તમારા સુરાપે કે જેને તમે માનતા હોય ને એને થોડું ઘણું બી આપ્યું હોય ને તો એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આ દીકરીના આણા સ્વરૂપમાં લખાવજો કે છે ને દીધેલા દાન કોઈ ખાલી નથી જતા ક્યાંક ને ક્યાંક તમને આડા આવશે આવા સિટીમાં આવા કોરોનાની મહામારીમાં આટલો વિલય થયો પ્રલય થયો આપણા ગામમાં હજુ શાંતિ છે કે કોઈને એટલી આડઅસર નથી એવી ભગવાનની દયા છે તો એનો પાર માની જે કાંઈ તમને આપેલું હોય ને એમાંથી થોડું ઘણું દાન આપો કોઈ 5-25 આપશે ને તો આ ધર્મની ગાડીને ધક્કો લાગશે આમાં જે કાંઈ પણ રૂપિયો આવે ને એ રામદેવજી મહારાજના આ મંદિર ખાતે વપરાવાનો છે તો આપવામાં ખામી ના રાખતા મારા ભાઈઓ
સગુણાના પહેલા મંગળની અંદર 151 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની. અને આ બધા બહેનો છે ને થોડી ઘણી કટકી કરી હોય ને શાક બકાલામાંથી કે કઈ માર્કેટમાં ગયા હોય 5-25 ની કટકી કરી હોય ને એમાંથી આપજો, ડબલ કટકી થાય છે હો, મૂંઝાતા નહીં. રામા પીરની તો એટલી દયા છે, માથે હાથ રહેશે. વન રાતે વનમાં મીંડોળ જાજા, મીંડોળ પર ને ચડવા બાળ કુંવારા. તમને પૂછું મારા બેની રે સગુણા બે આવડા તે લડ તમને કોણે લડાયા. પિતા રે યજમલ રાયન માતા રે મિલળ દે આવડા તે લાડ અમને એણે લડાયા. જય હો. પહેલા મંગળ ની અંદર 100 રૂપિયા ભરતભાઈ લગરાભાઈ વ્યાજી થી જોવા આપે છે. બોલો રામા પીરની જય. 500 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજો બીજો મંગળિયો વરતાય રે, બીજા મંગળ જના દે દાન દેવાય રે, બીજા મંગળ સોનાના દાન દેવાય રે. દાન દેશે ધરતી તારી કરુણા ગામ રે, દાન લેશે રામા મંડળો ના બાળ રે. એવી રીતે બીજો મંગળ વરતાય રે. હા દરજીની મોજ. હા હલો ભાઈ. સગુણાના બીજા મંગળની અંદર 200 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજા 151 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. મસ્ત મારી બેની તું હસ્ત રેવાની, તિજોરી ચાવી તારી પાસ રેવાની. પિતાજીના બોલ બેટા પડ્યા રેવાના, સસરાજીના બોલ બેટા ચીલી લેવાના.
તિજોરીની ચાવી તારી પાસ રહેવાની જય હો રાધે માતાજીના બોલ બેટા પડ્યા રેવાના સાસુજીના બોલ બેટા ચીલી લેવાના મસ્ત મારી બેની તું હસ્ત રહેવાની તિજોરીની ચાવી તારી પાસ રહેવાની હલો શાહપુરથી જોવાયેલ રામા મંડળ 500 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય હે દરિયા કિનારે બેની રમતા તા એકલા હે દરિયા કિનારે બેની રમતા તા એકલા જોતા તા દાદાની વાટ રે લગ્નને કાજે યુગરા જોતા તા દાદાની વાટ રે લગ્નને કાજે હે બેની મુજાણા દલડા પાણા કેને એલી કેમ તારા દલડા દુબાણા આ બોલ હા હે દાદા એ સામે ગોત્યા છે સાંભળા હે બેની મારી ચંદ્રમાનું તેજ રે લગ્નને કાજે ઉજાગરા हे चमक चमकता चांद जैसा बेनी हमारा बेनी हमारा